જૂનાગઢના વિસાવદરના પૂર્વ ધારાસભ્યના ખેતરે મહાકાય અજગર ચડી આવ્યો હતો, જેની જાણ વન વિભાગને કરવામાં આવતા અજગરનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખેતરમાં શ્રમિકો કામ કરતા હતા, તેવામાં તેમણે અચાનક મહાકાય અજગર જોયો હતો। આ અજગર 10 થી 12 ફૂટ લાંબો અને મહાકાય હતો, જે જોતા થોડીવાર ખેતરમાં કામ કરતા મજૂરો ભયભીત થઈ ગયા હતા। ત્યારબાદ આ ઘટનાની ખેતરના માલિકને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબાડિયાને તાત્કાલિક તેમના ખેતરે પહોંચ્યા હતા અને અજગરને જોઈ વનતંત્રને જાણ કરવામાં આવી હતી અને વનતંત્રની ટીમ દ્વારા ખેતરેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને લોકોની સલામતી ખાતર અજગરને મધ્ય ગીરના જંગલના વચ્ચોવચ્ચ છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આજે અમારી વાડીએ વિસાવદર મુકામે, વિસાવદર સિટીથી મારી વાડી 1 જ કિલોમીટર દૂર છે। અહીંયા મહાકાય અજગર આવી ચડ્યો હતો વાડીએ। મજૂરો બધા કામ કરતા હતા, એણે ફોન દ્વારા જાણ કરી। અમે તાત્કાલિક અહીંયા વાડીએ પહોંચ્યા, ફોરેસ્ટ વિભાગને જાણ કરી। ફોરેસ્ટ વિભાગના કર્મચારી પણ અહીંયા આવ્યા અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું। આવો અજગર મેં આ રેવન્યુમાં પહેલી વાર જોયો છે કે 12 ફૂટ જેટલી લંબાઈ હશે એની। એટલે એ ત્યારે અહીંથી રેસ્ક્યુ કરી અને જંગલની વચ્ચે છોડવાનું કીધું છે। રેવન્યુ વિસ્તારમાં ફરી ન આવે પાછો। અહીંયા મજદૂરોના નાના નાના બાળકો રમતા હોય, સૂતા હોય, અજગરથી બહુ ભય રહે છે। ત્યારે રેવન્યુ વિભાગમાંથી લઈ અને ફોરેસ્ટમાં જંગલની વચ્ચે ક્યાંક એને છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતને પણ નુકસાન ન થાય। જય જવાન, જય કિસાન। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।